બનાસકાંઠાના અંબાજી નજીક રબારીવાસ પાંછા ખાતેથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીના સીડ બોલ ફોર ગ્રીન વોલ સિઝન 6 અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। આગામી 15 દિવસમાં અરવલ્લી પર્વતમાળામાં 1 કરોડથી વધુ સીડ બોલનું વાવેતર કરવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન ડ્રોન અને પગપાળા સીલબોર્ડનું વિતરણ કરવામાં આવ્યું। આ વર્ષે 22થી વધુ સ્થાનિક વૃક્ષોની પ્રજાતિના બીજથી સીડ બોલ તૈયાર કરવામાં આવ્યા છે। હજારો મહિલા પશુપાલકોએ ગોબર અને માટીમાંથી સીડ બોલ તૈયાર કર્યા છે। શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ અભિયાનનો હેતુ અરવલ્લીને હરિયાળી બનાવી આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપવાનો છે। કાર્યક્રમમાં સ્વરૂપજી ઠાકોર સહિત જનપ્રતિનિધિઓ, વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા। છેલ્લા 6 વર્ષથી સીડ બોલ અભિયાન એ અરવલ્લીની ગિરિમાળાઓમાં બનાસના પ્રજાજનો, બનાસ ડેરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌ સાથે મળીને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના ગ્રુપો, બધી ટીમો સાથે મળીને સહકારી આગેવાનો ગામે ગામથી બધા પર્વતો ઉપર આવીને સીડબોલ નાખવાનું કામ કરે છે। પહેલા વર્ષે જેસોરના પર્વત ઉપર કામ કર્યું હતું, તેનું ખૂબ સારા પરિણામ મળ્યા અને અત્યારે આપણે ગયા વર્ષે ગબ્બરની અંદર આ કામને હાથ ઉપર લીધું, ત્યાં પણ ખૂબ સારું પરિણામ આપણને મળ્યું અને સાતત્યપૂર્ણ રીતે આ 6થા વર્ષે આ કામને આગળ વધારી છીએ। અહીંયા હરિયાળી ચૂંદડી માં જગદંબાને પહેરાવી શકાય કેવું એક આ કામ છે। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક આહવાન કર્યું હતું કે અહીંયા અંબાજીના દાંતાના ડુંગરાઓ એ હરિયાળા બને। એમણે કહ્યું હતું કે અમારા બચપનની અંદર અહીંયા એક હરિયાળી હતી, ફરી એવી હરિયાળી નિર્માણ થાય તે માટે આપણે બધા સંયુક્ત રીતે પ્રયત્ન કરીએ અને આ કામ એક નાગરિક તરીકેનું કામ છે। હું પણ આ કામ કરી રહ્યો છું તો એક નાગરિક તરીકેનું મારું કર્તવ્ય છે એ કરું છું અને લાખો લોકો જે જોડાઈ રહ્યા છે એ પણ એક નાગરિકના કર્તવ્ય તરીકે આવનારી પેઢી માટે આપણે પાણી જોઈશે, શુદ્ધ હવા જોઈશે, સારું પર્યાવરણ જોઈશે, પ્રાણી પંખી એ બધાને જીવવાનો અધિકાર છે, તેના માટે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ। એ સમજીને બધા લોકો આ કામમાં જોડાય છે।